નમસ્કાર દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા કામદારો માટે લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે। ભરૂચ જિલ્લાના જીઆઈડીસી ખાતે જે નાઇટ્રેક્સ કંપની આવેલી છે ત્યાં કર્મચારીઓ ગઈકાલે સાંજથી હડતાળ પર બેઠા છે, જેમાં તેમના પગારનો મુદ્દો હોય, પીએફનો મુદ્દો હોય તેમજ કામના કલાકોને લઈને જે છેલ્લા ઘણા સમયથી પ્રશ્ન તેમના ઉઠી રહ્યા છે તે બાબતે તેઓ હડતાળ પર ઉતર્યા છે। અને આ ઘટનાની જાણ ધારાસભ્ય ચૈતર વસાવાને થતાં તેઓ તાત્કાલિક કામદારોના સમર્થનમાં સ્થળ પર દોડી આવ્યા હતા। ત્યારબાદ તેમણે કંપનીના જે થરાઈસ લોકો છે તેમને પણ તતડાવ્યા હતા અને સમગ્ર ઘટનાના દ્રશ્ય પણ સામે આવ્યા હતા। આ મામલાને લઈને હવે વિવાદ છે તે વકરતો જઈ રહ્યો છે। ધારાસભ્ય આખી રાત કડકડતી ઠંડીમાં કામદારો વચ્ચે વિતાવી, ત્યારબાદ તેમણે કર્મચારીઓને સંબોધિત કરતા શું કહ્યું તે સાંભળો। અધિનિયમ 1947, અધિનિયમ 1948, ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ ના જે પણ અધિનિયમો બન્યા છે, સેલરી બોનસનો અધિનિયમ 1965 અને લેબરનો કોન્ટ્રાક્ટનો અધિનિયમ 1970 અને વખતના ગુજરાત સરકારના શ્રમ નિયામકના પરિપત્ર ને આધીન મિનિમમ વેજીસ અધિનિયમ પ્રમાણે આ કામદારોને આ કંપની દ્વારા એમનો પગાર વધારો, એમની ગ્રેજ્યુઇટી, એમનું ઇન્ક્રીમેન્ટ, એમનું મેડિકલ અને એમને જે બીજા લાભો બોનસના મળવા જોઈએ, એમને ઓવરટાઈમનો 2 ગણો પગાર મળવો જોઈએ તે મળતો નથી, રજા પગાર પણ મળતો નથી। તેની માગણીને લઈને આપણે અહીંયા બેઠા છે। 2011થી આ કર્મચારીઓ આ કંપનીના પાયામાંથી આ કંપનીને આજે એટલી મોટી બનાવી છે। આ કંપની બીજો પ્લાન્ટ પણ બાજુમાં નાખે છે, ત્યારે 2011થી કામ કરનારા કર્મચારીઓને આજ દિન સુધી આ કંપનીએ પગાર સ્લીપ પણ આપી નથી। આજ દિન સુધી પીએફ પણ કર્મચારીના તરફે કપાય છે અને કંપનીના તરફે કપાયું નથી, અને માત્ર કર્મચારીના પીએફ જ આજ દિન સુધી એમને કપાઈને મળ્યા છે, પીએફ બુક પણ મળી નથી। તો સાથીઓ, આવી તો કેટલી કંપનીઓ હશે, પણ આની જાણ અમને થઈ, અમે આવ્યા અને બીજા બધા જ પ્રકારના આગેવાનો આ વિસ્તારમાંથી આવ્યા છે। તમને ન્યાય મળે એ જ અમારો હેતુ છે। અમારે કોઈ કંપની સાથે, અમારે કોઈ પોલીસ વિભાગ સાથે કે અમારે કોઈ સાથે ઘર્ષણ કે બીજો કાયદો હાથમાં લેવા માટે અમે અહીંયા નથી બેઠા। કંપની હમણાં પણ 10:30 વાગ્યા છે, હમણાં પણ કંપની બહાર આવીને આપણને એવું કહી દેશે કે આ તમારી માંગણી અમે પૂર્ણ કરીએ છીએ, તમારી પગાર સ્લીપ મળી જશે, તમારું પીએફ અમારા તરફે પણ જમા કરી દઈશું, તમારું મેડિક્લેમ છે એ પણ મળી જશે, તમારો જે પગાર વધારો છે વખતનો પગાર વધારો પણ મળી જશે, અને તમને જે પણ લોકો 3 વર્ષથી વધારે સુધી કંપનીમાં કામ કર્યા છે, જેમના 240 દિવસ પૂરા થાય છે, એવા લોકોને અમે કંપની એમ્પ્લોય પણ બનાવી દઈશું। હમણાં કંપની ઓથોરિટી બહાર આવીને કહી દે તો આપણે બિસ્તરા પોટલા હમણાં માંડીને હમણાં ગાડી સ્ટાર્ટ કરીને આપણે જતું રહેવાનું થાય છે। સાચી વાત છે કે ખોટી વાત છે? પણ કંપની અને અહીંના કોઈ પણ પ્રશાસન મગનું નામ મરી પાડવા તૈયાર નથી। પોલીસ વિભાગ આપણને એ કહેવા આવતું કે અમે એનું સોલ્યુશન લાવીશું નથી, એસોસિએશન વિભાગ આપણને કહેવા આવ્યું કે આપણે સોલ્યુશન લાવીશું નથી, અહીંના ઇન્સ્પેક્ટર આપણને કહેવા આવ્યા કે સોલ્યુશન લાવીશું નથી, લેબર કમિશનર આપણને કહેવા આવ્યા કે આપણે આ કરીશું। આપણે 3 દિવસથી એમને સૂચના આપી હતી કે અમે આવવાના છે, અને 15 દિવસથી જે પણ કર્મચારીઓ ધરણા પર છે એમની સમસ્યાનું નિરાકરણ આપણે લાવવું પડશે। અને માગણીઓ વ્યાજબી છે ભાઈ, માગણીઓ કોઈ આ લોકો પોતાની ઘરની કોઈ માગણીઓ માગતા નથી, સરકારશ્રીએ આપેલી જોગવાઈઓ આધીનમાં જ આ લોકો એમને મળવાપાત્ર અધિકારો માગે છે। ત્યારે આ કંપની એમની મનમાની કરે છે। પોલીસના કેટલાક ઉચ્ચ અધિકારીઓ આ કંપનીના લાઇઝનિંગમાં છે, અને નેતાઓ, ઉચ્ચ કક્ષાના નેતાઓ આમના લાઇઝનિંગમાં છે, એટલે પોલીસ વિભાગ પણ જાણી જોઈને આપણી સાથે અહીંયા ટસલ ઊભું કરવાના પ્રયાસ કરશે। એમના ઉચ્ચ અધિકારીઓ આદેશ કરશે કે આમને ત્યાંથી ઉઠાડો, ભગાડો, લાઠીચાર્જ કરો, ત્યારે તમામ આગેવાનોને મેં કેમ છું, કોઈએ ચિંતા કરવાની જરૂર નથી। આપણે ક્યાંય કાયદો હાથમાં લીધો નથી, આપણે શાંતિપૂર્વક આપણી રીતે ધરણા પ્રદર્શન કરીએ છીએ, જે આપણને સંવિધાનના આર્ટિકલ મુજબ આપણને પ્રાવધાન મળ્યા છે એનો ઉપયોગ આપણે આ કરીએ છીએ। બીજું, કંપની કે અહીંના પોલીસ આવશે તો એની સાથે સંવાદ કરવા માટે અહીંયા અમે બેઠા છે। તમારે કોઈ પણ જાતની ચિંતા, કોઈ પણ જાતની
કોઈની ટીકા ટિપ્પણી કંઈ જ નથી કરવાનું, બસ શાંતિથી બેસી રહેવાનું છે. એ લોકો રાતે 4 વાગે પણ આવે કે 5 વાગે પણ આવે, કોઈએ કોઈ પોલીસ સાથે તેરી મેરી કરવાનું નથી કે છોડી દે ફલાણો. પોલીસ કદાચ નીતિ નિયમોની બહાર જઈને આપણી સાથે ખોટી ઘર્ષણ પેદા કરશે તો ભલે આજે આપણે અહીંયા 1000 જણ બેઠા છે, કદાચ આપણી સાથે જો ગેરવર્તણૂક કરીને લાઠીચાર્જ પણ કરશે તો આ બધું તમે સાબિતીમાં છો, સાક્ષીમાં છો, બધાને જ ખબર છે. જો પોલીસ ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી, કંપનીના માલિકોની સૂચનાથી અને કોઈ નેતાઓની સૂચનાથી આપણી સાથે ગેરવર્તણૂક કરે છે, આપણને હેરાન પરેશાન કરે છે, તો આપણા માધ્યમથી આખા ગુજરાતના લોકોને એની જાણ હોવી જોઈએ. આપણા માધ્યમથી મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશના લોકોને પણ આ મેસેજ જવા જોઈએ. અને જો પોલીસ કોઈના ઈશારાથી આપણને હેરાન પરેશાન કરવાની કે લાઠીચાર્જ કરવાની, ટીયર ગેસ છોડવાની કે રાઉન્ડમાં ફાયરિંગ કરવાની વિચારતી હોય તો આવનારા સમયે, વધારે દૂર નહીં, આવતી સવારે જ આપણે તમામ રાજ્યના લોકોને આહવાન કરીશું. જો પોલીસ કોઈની સાથે પણ ટીંગાટોળી, ખેંચામખેંચી, પકડાપકડી પણ કરે છે તો આપણે લાઈવ થઈને આખી દુનિયાને બતાવીશું કે આ તાનાશાહી શું કરી રહી છે. એટલે કોઈ પણ અહીંયા આવે, આઈજી આવે, એસપી આવે, પીઆઈ આવે, પીએસઆઈ આવે, ડીવાયએસપી આવે, અમે વાત કરવા વાળા તૈયાર છે. તમારી માંગ માટે, તમારી ન્યાય માટે અમે બેઠા છે. અને આવી તો કેટલી કંપનીઓમાં કેટલા કર્મચારીઓ સાથે આવું થતું હશે. એ કંપની કર્મચારીઓને પણ આપણે કહીએ છીએ આ ધરણા અનિશ્ચિત સમય માટે શાંતિપૂર્વક થવાના છે. અમારે અહીંયા 2 દિવસ રહેવું પડશે, 5 દિવસ રહેવું પડશે તો અમે રહીશું. અમારી માંગણી જ્યાં સુધી સંતોષાય નહીં ત્યાં સુધી અમે અહીંથી ઉઠવાના નથી. ને અમારે કોઈ સાથે જીબા જોડી નથી, કોઈ ડિપાર્ટમેન્ટ, કોઈ પોલીસ કે કોઈ કંપનીના માલિક સાથે નથી. બસ કામદારોને એમના હકનું આપી દો. તમે રાતે 12 વાગે આપશો તો અમે રાતે 12 વાગે અહીંથી જતા રહેવાના. તમે રાતે 4 વાગે કહેશો કે ભાઈ આમાં તમારી માંગણી અમારી મંજૂર, અમે રાતે 4 વાગે અમારી ગાડીના સેલ મારીને જતા રહેવાના. પણ કદાચ આ લોકોના મગજમાં બીજું પ્લાનિંગ હોય કે ભાઈ આમ કરીએ, ખોટી એફઆઈઆર કરીએ, બધાને પૂરીએ, આ કરીએ, તો આપ બધા જોવો છો, આખું ગુજરાત પણ જોઈ છે, આખો દેશ પણ જોઈ છે, અને બધા જ લોકોને આ લાઈવ થયું છે ત્યારે લોકો પણ જોશે. અને આ જ લોકેશન પર કદાચ પોલીસ આપણી સાથે આમ તેમ કરે, આપણે કાયદામાં રહીને જ આ ધરણા પ્રદર્શન ચાલુ છે. કદાચ પોલીસ કે તમે ગેરકાયદેસર મંડળી છો, ઉઠી જાઓ, ભાગી જાઓ, અમારે લાઠીચાર્જ કરવાનું, આ કરવાનું, કોઈએ ગભરાવાની જરૂર નથી. બસ તમારી જગ્યા પર આરામથી રહેજો, બેસજો, ઊંઘવાના હોય તો ઊંઘજો. આ અમે પણ અહીંયા જ બેઠા છીએ, અમે વાટાઘાટો કરીશું, અમે ચર્ચા કરીશું. કોઈને બીવાની કે ડરવાની જરૂર નથી. સંવિધાને આપણને બધાને અધિકારો આપ્યા છે, અધિકારોની તહે જ આપણે બેઠા છે અને કોઈએ ચિંતા કરવાની જરૂર નથી. અગર કોઈ પોલીસ આપણી સાથે આ પ્રકારની ગેરરીતિ કરે છે તો એનો જવાબ ઈંટનો જવાબ પથ્થરથી આપવા માટે પણ આપણે ટેવાયેલા છે. એની કોઈએ ચિંતા કરવાની જરૂર નથી. એનું પ્લાનિંગ પણ કરીશું. પણ આજે શાંતિથી આપણે બેઠા છે, શાંતિથી જ 2 દિવસ બેસવું પડશે, 3 દિવસ બેસવું પડશે. ધરણા પ્રદર્શન શાંતિથી જ આગળ વધવાનું છે. એટલે બધા જ આગેવાનો છે, વડીલો છે, યુવાનો છે, તમારા પર સોશિયલ મીડિયા, મોબાઈલ છે, તમારા સાથીઓને પણ કહેજો કે આજે નાઇટ્રેક્સ કંપનીના કર્મચારીઓ સાથે અન્યાય થાય છે. કાલે બ્રિટાનિયા સાથે થશે, યુપીએલમાં કામદારો સાથે થશે, ગોદરેજના કામદારો સાથે થશે, ડેટોક્સના કામદારો સાથે થશે, બધા જ લોકો સાથે થઈ. તો આ આંદોલનની શરૂઆત છે. આપણે શાંતિપ્રિય રીતે રચનાત્મક કાર્યક્રમો આપીને, કાયદામાં રહીને આપણે આ આંદોલન આગળ વધારવાનું છે. આપણા તમામ કામદારોને ન્યાય મળે એ જ આપણો ઉદ્દેશ છે. એટલે બધા જ લોકો અહીંથી આગા પાછા આડાવડા થયા વગર શાંતિથી જ્યાં બેઠા છો ત્યાં આપણે રાતવાસો પણ, રાત્રિ રોકાણ પણ અહીંયા જ કરવાના છે. તો એક દિવસ માટે કંઈ તમારું કે અમારું લૂંટાઈ નથી જવાનું. પોતપોતાની અહીંયા જ જગ્યા લઈને અહીંયા જ આપણે રાત્રિ રોકાણ કરવાનું છે. કોઈએ ડરવાની, કોઈએ ભાગવાની કે અહીંયા અફરાતફરી કરવાની કોઈ જરૂર નથી. ખ્યાલ આવે છે તમને? સમજણ પડે છે બધાને? તો આ રીતનું જ આપણે કરીશું. 10:30 વાગ્યા છે. જો કંપની ઓથોરિટી, એનું મેનેજમેન્ટ 12 વાગે આવીને બી કહેશે, પોલીસ અધિકારીઓ, એમના જે પણ અધિકારીઓ, વહીવટી પ્રશાસન 12 વાગે પણ આવીને કહેશે કે તમારી માંગો અમે પૂરી કરી, તો 12 વાગે પણ આપણે અહીંથી રજા લઈ લઈશું. ખ્યાલ આવે છે ને? એ લોકો 4 વાગે કહેશે તો 4 વાગે પણ આપણો ન્યાય આપણે મેળવીને જઈશું. કેમ કે 2011 થી કામ કરનારા કર્મચારીની આજે પગાર સ્લીપ નથી બની, અત્યાર સુધી એને પીએફ નથી મળ્યું,
મેડિકલ ક્લેમ નથી મળ્યા, એનો પગાર વધારો નથી મળ્યો. આજે પણ 12 વર્ષથી કામ કરનારા લોકોનો પગાર 12,000 રૂપિયા છે. આખી મશીનરી એ લોકો ચલાવે છે. 100 મેટ્રિક ટનનું ઉત્પાદન હતું, એને આ તમે જ કર્મચારીઓ 1200 મેટ્રિક ટન પહોંચાડ્યું છે. એટલે કંપનીનો વકરો ખૂબ થયો, ખૂબ ફાયદો થયો. એટલે એ તો પોલીસના ઉચ્ચ અધિકારીઓને પૈસા પણ આપશે, મોટા નેતાઓને પણ પૈસા આપશે, કહેશે કે આ હટાવો. પણ આ સત્યની લડાઈ ચાલવાની છે, કોઈએ ડરવાની જરૂર નથી. તો શાંતિથી પોતપોતાની જગ્યા પર પાણી બોટલ આ તે વ્યવસ્થા કરી, કોઈએ પણ આજુબાજુ ગાડીઓમાં જવાનું નથી, કોઈએ પણ ફરવા કે ચાલવા જવાનું નથી. આ જ આપણું સ્થાન છે, આ જગ્યાએ જ બેસી રહેવાનું છે. 5 જણ આમ જાય, 5 જણ આમ જાય, 5 જણ એમ જાય, 10 જણ પેલી બાજુ બેઠા હોય, 10 જણ પેલી બાજુ બેઠા હોય, એવું કોઈએ કરવાનું નથી. અહીંયા લાઇટ છે, સીસીટીવી કેમેરા છે, બધું જ છે અહીંયા. ને આપણા પાસે મોબાઈલો છે, બધા ચાર્જ કરી લેજો. કોઈ સાથે પણ કોઈ પણ પોલીસ અધિકારી ખોટી કોઈ તમારી સાથે ઘર્ષણ પેદા કરે એનો વિડીયો બનાવીને તમારા મોબાઈલમાં સ્ટોરેજ રાખજો. બરાબર છે? એટલે કોઈએ ગભરાવાનું નથી. તમે અહીંયા જ બેસો, કોઈ આડાવડા જવા નથી. આજની નાઇટ આપણે બધા સાથે વાર્તાલાપ કરીને આજની રાત આપણે કાઢીશું. કાલે ફરી આ જ ગેટ પાસે 9 વાગે એમની ઓથોરિટી આવશે, મેનેજમેન્ટ આવશે, તો 9 વાગે ફરી આ વાત મૂકીશું. એને ન્યાય આપવાનું થશે, 12 વાગે આપશે તો 12 વાગે જતા રહીશું. આપણી માંગો 4 વાગે સ્વીકારે તો 4 વાગે, નહીં તો સવારે પણ એમની સાથે વાટાઘાટો કરીશું. કોઈએ ચિંતા કરવાની નથી. અહીંયા જ બેસો. જે પણ લોકો આ આંદોલનના સમર્થનમાં આવે એવા છે એમને તમે હમણાં જ કલાક બધાને સંપર્ક કરો. રાતે આવે એવાને રાતે બોલાવો, કાલે સવારે આવે એમને સવારે બોલાવો, અને આપણું આંદોલન આપણે શાંતિપ્રિય આગળ વધારવાનું છે. ધન્યવાદ. બધાનો ખૂબ ખૂબ આભાર. જોહાર. જય આદિવાસી. ઝઘડિયા જીઆઈડીસીમાં નાઇટ્રેક કેમિકલ ઇન્ડિયા લિમિટેડ કંપનીના ગેટ પર આ જ કંપનીના કામદારો સાથે અમે ધરણા પર બેઠા છે. અહીં મારી સાથે ઝઘડિયા, વાલિયા અને નેત્રંગના અનેક આગેવાનો, મોભીઓ અને યુવાન મિત્રો આ કામદારોની લડતને સમર્થન કરવા માટે અહીંયા ઉપસ્થિત થયેલા છે. અંકલેશ્વર, ભરૂચના પણ ઘણા આગેવાનો ઉપસ્થિત થયા છે. ત્યારે સીધી અને સરળ ભાષામાં માંગણી માત્ર એટલી જ છે. આ કંપનીની સ્થાપના 2011માં થઈ, ત્યારથી આ કામદારો આ કંપનીમાં કામ કરે છે. શરૂઆતમાં મંથલી 100 મેટ્રિક ટનનું પ્રોડક્શન હતું. આજે આ જ કામદારોના મહેનતથી 1200 મેટ્રિક ટનનું પ્રોડક્શન થાય છે. અને આ જ કંપની પ્રોફિટમાં છે અને એનો બીજો પ્લાન્ટ પણ અહીંયા મંજૂર કરીને એનું પણ કામગીરી કરે છે. ત્યારે છેલ્લા 2011થી કામ કરનારા કામદારોને આ કંપની દ્વારા આજે પણ પગાર સ્લીપ આપવામાં આવતી નથી. આજે પણ એમને કંપની દ્વારા પીએફ આપવામાં આવતું નથી. આજે પણ આ લોકોને ઓવરટાઈમના 2 ગણા પૈસા આપવામાં આવતા નથી. આજે પણ આ કામદારોને મેડિક્લેમ આપવામાં આવતું નથી. જે બાબતને લઈને 15 દિવસથી આ લોકો હડતાલ પર છે. અને અમારા આગેવાનો 2 વખત અહીંના મેનેજમેન્ટને મળીને ગયા છે, પણ મેનેજમેન્ટ એ અહીંના કેટલાક નેતાઓના સંકલનમાં છે, કેટલાક પોલીસ અધિકારીઓના સંકલનમાં છે. એટલે એમને ગંભીરતા નથી. એ લોકો ગોળ ગોળ વાત ફેરવીને અંદર જતા રહે છે. ત્યારે અમારી માંગણી માત્ર ને માત્ર એટલી જ છે. એક તો જે કર્મચારીઓ 3 વર્ષથી વધારે છે એમને કંપનીના એમ્પ્લોય બનાવવામાં આવે, વચ્ચે કોન્ટ્રાક્ટને રાખવામાં નહીં આવે. બીજું કે એમની ઇન્ક્રીમેન્ટ જે છેલ્લા 12-13 વર્ષથી કામ કર્યું છે એનો પણ આજે પગાર 12,000-13,000 નીકળે છે. તો એમની ગ્રેજ્યુએટી, એમની ઇન્ક્રીમેન્ટ વધાવીને આપવામાં આવે. અને ગ્રેજ્યુએટી ખૂબ ઓછી આપે છે એનો પણ વધારો કરવામાં આવે, મેડિક્લેમ કરવામાં આવે. અને જે કર્મચારીઓ 10 વર્ષથી ઉપરના છે એમનો પગાર વધારો, 5 વર્ષથી 10 વર્ષમાં છે એનો પગાર વધારો, અને 3 વર્ષથી 5 વર્ષમાં છે એનો પગાર વધારો કરીને અમને બાહેધરી આપવામાં આવે, એ માંગણી સાથે આ ધરણા ચાલે છે. જો આ ઝઘડિયા જીઆઈડીસીની નાઇટ્રેક્સ કેમિકલ ઇન્ડિયા લિમિટેડ કંપની અમારી માંગણીઓ જ્યાં સુધી નહીં સંતોષે ત્યાં સુધી હું પોતે પણ અને આ સમગ્ર આ વિસ્તારના આગેવાનો પણ
અને આ કામદારો પણ અહીંયા ધરણા પર બેસીશું. અનિશ્ચિત ધરણા ચાલવાની છે. હમણાં સમય 9:10 રાત્રિના થયા છે. અમે હમણાં જ અહીંયા જમવાનું પણ બનાવેલું છે. જમવાનું જમીને આ ગેટની સામે જ અમે રાત્રિ રોકાણ કરવાના છે. એટલે વાલિયા, ઝઘડિયા, નેત્રંગ, અંકલેશ્વર, પાનોલી, દહેજ, વાગરા, સાયકા જે પણ જીઆઈડીસીના વર્કરો છે એમને અમે વિનંતી કરીએ છીએ, આજે નાઇટ્રેક્સ કેમિકલ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીના કામદારો સાથે અન્યાય થાય છે. કાલે યુપીએલ વાળા સાથે થશે, ડેટોક્સ વાળા સાથે થશે, બ્રિટાનિયા વાળા સાથે થશે. તો તમામ વર્કરોને અમારી વિનંતી છે કે જે પ્રકારે આપણી સાથે શોષણ થાય છે, અન્યાય થાય છે, તમારા હકનું પણ તમને મળતું નથી. સરકારના શ્રમ નિયામકના પરિપત્ર મુજબ પણ તમને આ કંપનીઓ આપતી નથી અને અન્યાય કરે છે. સરકારના જે ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ અધિનિયમ 1947 હોય કે 1948 હોય, સેલરી બોનસનો અધિનિયમ 1965 હોય કે લેબર અધિનિયમ 1970 હોય, તમામ પરિપત્ર, તમામ કાયદાઓનું આ કંપનીઓ ઉલ્લંઘન કરે છે. ત્યારે અમે તમને ન્યાય અપાવવા માટે આવ્યા છે. જે પણ લોકો આજુબાજુના વિસ્તારોના કંપનીઓમાં આ પ્રકારના શોષણનો ભોગ બને છે, એવા તમામ લોકોને આવતીકાલે ઝઘડિયા જીઆઈડીસીના નાઇટ્રેક્સ કેમિકલ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડમાં પહોંચો. જે લોકો આજે આવી શકતા હોય આજે પણ આવીને આ આંદોલનને સમર્થન આપો. આ એક શરૂઆત છે. આ શરૂઆત ઝઘડિયા, વાલિયા, અંકલેશ્વર, પાનોલી, દહેજ, સાયકા અને તમામ જીઆઈડીસીઓના લોકોને ન્યાય આપવાની કામ કરશે. સાથે સાથે આ વિસ્તારમાં જીએમડીસીના નામે પણ આવનારા દિવસોમાં વાલિયાના 18 ગામોને વિસ્થાપિત કરવાના છે. ડમલાઈ પ્રોજેક્ટમાં પણ એ વિસ્તારના ગામોને વિસ્થાપિત કરવાના છે. ત્યારે એ લોકોને પણ અમે કહેવા માંગીએ છીએ કે આ લડતમાં તમે પણ સહભાગી બનો. જ્યારે તમારી જરૂર પડશે તો આ તમામ જીઆઈડીસીના વર્કરો પણ એક દિવસની રજા આપીને તમારી સાથે આવશે. ત્યારે આ શાંતિપૂર્વક અમારું આંદોલન ચાલુ રહેશે, અનિશ્ચિત સુધી ચાલશે. અમે અમારા કોઈ સાથે વ્યક્તિગત ઝઘડા નથી, કોઈ સાથે વ્યક્તિગત દુશ્મની નથી કે અમારે કંપની સાથે કોઈ લેવા દેવા નથી. પણ જે લોકો 2011થી અહીંયા વર્ક કરે છે એમની સાથે જે અસમાનતા થાય છે, એમની સાથે જે ભેદભાવ થાય છે, એની સામેની આ લડત છે. અને આ લડત એ સમગ્ર જીઆઈડીસીઓમાં કામ કરતા કામદારોની લડત છે. શરૂઆત નાઇટ્રેક્સ કેમિકલમાંથી થઈ છે. તો તમામ વર્કરો મને જે પણ સાંભળશે, જોશે, એમને હું અપીલ કરું છું, વિનંતી કરું છું, આ શાંતિપ્રિય લડતમાં તમે પણ સહભાગી બનો. અહીંના મેનેજમેન્ટને વિનંતી કરી છે અમે, અહીંના પોલીસ અધિકારીઓ પણ હાજર છે. અમે કોઈને ડિસ્ટર્બ કરવા માંગતા નથી. બસ ન્યાયની ગુહાર લગાવીને અહીંયા બેઠા છે. અમને ન્યાય મળી જશે. અહીંથી અમે ઉઠીને જઈશું. એટલે આંદોલન આવતીકાલે મોટા પ્રમાણમાં થાય અને વધુને વધુ લોકોનું સમર્થન મળે એટલા માટે સૌ ઝઘડિયા જીઆઈડીસીના નાઇટ્રેક્સ કેમિકલ ઇન્ડિયા લિમિટેડના કંપનીના ગેટ પર પોતપોતાની અનુકૂળતાએ સત્વરે સૌ પધારો એવી સૌને મારા વતી અપીલ કરું છું. બધાનો ખૂબ ખૂબ આભાર. જોહાર. જય આદિવાસી. આપણે સાંભળ્યા હતા ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા. તેમનું કહેવું છે કે આ જે કર્મચારીઓ છે તે કંપનીઓ માટે દિવસ રાત કામ કરતા હોય છે, કંપનીઓને આગળ લઈ જવા માટે તેમના પૂરતા પ્રયાસો કરતા હોય છે, છતાં પણ આજે તેમની કદર નથી થતી. તેમને આરોગ્ય, મેડિક્લેમ વીમો કે કોઈ અન્ય વસ્તુઓની સુવિધાઓ કે લાભ છે તે આપવામાં નથી આવતો. અને હાલ જે તે પગારનો પ્રશ્ન હોય, પીએફનો પ્રશ્ન હોય, તેને લઈને પણ જે કર્મચારીઓને હાલાકી પડી રહી છે તે મામલે જ્યાં સુધી આ કર્મચારીઓ છે, કામદારો છે, તેમને ન્યાય નહીં મળે, તેમની જે સમસ્યાઓનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી તેમની આ લડત છે તે યથાવત રહેશે. ભલે આ માટે તેમને અઠવાડિયું પણ કેમ બેસવું ન પડે. ત્યારે ધારાસભ્ય ચૈતર વસાવાએ જે હવે હુંકાર ભર્યો છે, લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે. ત્યારે આગામી સમયમાં શું નવા જૂની થાય છે તે પડે પડને અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું. એટલે સ્કાયનેટ મીડિયા જોતા રહો.